ગોપાલભાઈ સિમેજિયા, ગોપાલભાઈ, શા માટે ગોલ્ડ ડીલર એસોસિએશન ગોંડલ. શા માટે બંધ કરેલ છે? કોને કોને બંધ કરેલ? આજે આ ધારાસભ્ય અને એમના પુત્ર હંમેશા વેપારીઓ સાથે સુખ દુઃખમાં હંમેશા જોડાયેલા રહ્યા છે. ત્યારે જ્યારે આ પ્રશ્ન આવ્યો છે તો એના સમર્થનમાં સ્વયંભૂ સોની બજાર અને સમસ્ત વેપારી મહામંડળ જોડાણા છે. ખાસ આરોપ પણ છે ગણેશભાઈ ઉપર. આ ઘટનાને તમે કઈ રીતે? આરોપ છે તો એ તો હું જે કાયદાકીય જે પ્રવૃત્તિ છે એ કાયદાની રીતે ચાલે એ વ્યાજબી છે. પણ આ રીતે બધું આ જે રીતે અત્યારે વાતાવરણ આવે છે કે ગોંડલમાં ગુંડાગર્દી છે એવું કાંઈ છે નહીં. એ તો હંમેશા એ પરિવાર હંમેશા વેપારીઓના નાના મોટા પ્રશ્નોમાં સાથે રહ્યો છે. અમારે આજે જાહેરમાં આવવાનું કારણ એ જ છે કે અમે મીડિયામાં અને મોબાઈલ ચેનલ દ્વારા અમે જોઈએ છીએ કે ગણેશભાઈ ગુંડા છે, જયરેશભાઈનો પરિવાર ગુંડો છે. પણ ગુંડા પરિવાર હોય તો આ 3 વખત 4 વખત જે ચૂંટાય નહીં. આમ જનતા એની સાથે છે. અને તમે હરુભરું અહીંયા રૂબરૂ આવીને મુલાકાત કરો ગોંડલની, આમ જનતાને પૂછો. આમાં કોઈ મીડિયાવાળા ભેગા ન રાખો તો કંઈ નહીં, પોલીસને ભેગી ન રાખો, એમનામ પૂછો. એક બેન બેઠા હોય એને પૂછો, પથાણીવાળી બાઈને પૂછો કે વેપારીની બાઈને પૂછો કે ભાઈ તમને કોઈ દિવસ ગણેશભાઈ આવીને એમ કીધું કે ભાઈ તારે આ કરવાનું છે? હામું હતાનું એને કોઈ ગુંડા તત્વો કે આવરા તત્વો કનેરતા હોય તો અહીંયા ગણેશભાઈ પોતે જઈને એનું સમાધાન કરવા છે ને હામા માનાને કહે છે કે ભાઈ આવું તારે નહીં કરવાનું. મારા માણસો પાસે ક્યાંય આવતો નહીં. આખા ગોંડલ અને ગોંડલ તાલુકાની આ વસ્તુ સત્ય હકીકત છે. અમારે કોઈ ગણેશભાઈ ફેવરમાં જવા નથી કે કોઈ હામાવાળાની ફેવરમાં જવા નથી. પણ જે મીડિયામાં અત્યારે ચાલી રહ્યું છે કે ગણેશભાઈ ગુંડા છે, જયરાજભાઈ ગુંડા છે, એના માટે અમારે સમર્થન આપી અને જયરાજસિંહ જાડેજા ગણેશભાઈના સમર્થનમાં આજે અમે અમારા સ્વરોજગાર જેવા કે ભંગારનો ડેલો, શાકભાજીના ધંધા, રેકડીઓ, લારીઓવાળા બધાએ અમે સ્વયંભૂ સમર્થન આપ્યું છે દેવી પૂજક સમાજે. આજે એવું કહેવામાં આવે કે મીડિયાવાળા જે ચગાવ્યું છે કે ગોંડલમાં આવાળા તત્વો છે ગણેશભાઈ, તો આજે મીડિયાવાળાને ખરેખર જોવા જેવું છે ગોંડલનો માહોલ કે આજે જો ગણેશભાઈના સમર્થનમાં આખું ગોંડલ બંધ રહેતું હોય તો આવડા તત્વો કઈ રીતે ગણી શકો તમે? તો આવડા તત્વો હોય તો આ ગોંડલનો બંધ રહે સ્વયં. આ બધાએ સ્વયં બંધ રાખેલું છે, કોઈના પ્રેશરથી બંધ નથી રાખેલું. પોતપોતાના ધંધા બધાએ હવોની રીતે જ બંધ કરેલ છે. અને આજે અમે દેવી પૂજક સમાજે પણ એનો ધંધો બંધ કરીએ છીએ.